તો જામનગર મહાનગરપાલિકામાં ટેકનિકલ ખામી અને સર્વર ડાઉન થવાને કારણે છેલ્લા 5 દિવસથી જન્મ અને મરણના દાખલા કાઢવાની કામગીરી ખોરવાઈ ગઈ છે। તો CSR સિસ્ટમના અપડેટ દરમિયાન મુખ્ય સર્વર બંધ થઈ જતા પ્રમાણપત્રોનો ઇસ્યુ કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી। દરરોજ મોટી સંખ્યામાં લોકો દાખલા માટે કોર્પોરેશન કચેરીએ પહોંચી રહ્યા છે, પરંતુ તેમને માત્ર ટોકન આપીને પરત મોકલી દેવામાં આવ્યો છે। તો અત્યાર સુધીમાં 300થી વધુ ટોકન આપવામાં આવ્યું છે, જેના કારણે અરજદારોને હવે 15 દિવસ સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। તો આ સમસ્યાના કારણે વિદ્યાર્થીઓના એડમિશન, સરકારી યોજનાઓ, વારસાઈ પ્રક્રિયા, બેન્કિંગ અને પાસપોર્ટ સહિતના કામકાજ પર અસર પડી રહી છે। CRSની કામગીરી ચાલુ હોય, સર્વરનો પણ પ્રોબ્લેમ હોય, આઈડી બાબતની પણ ઉપરથી કામગીરી ચાલુ હોવાથી અમે અરજદારોને સર્વર ડાઉનને લીધે અને કામગીરીને અનુસંધાને 15 દિવસની કે 20 દિવસના ટોકન આપીએ છીએ। બરાબર, CRSની અંદર નવા CRSની અંદર માતા પિતાના આધાર કાર્ડ, નામ, સરનામું, બાળકનું નામ, માતા પિતાનું નામ જે સર્વરનું લોડ કરવાનું હોવાથી કોઈ પણ પ્રોબ્લેમ આવે અને અરજદારોને ખાસ નમ્ર વિનંતી કે સાથ સહકાર આપવાનો।